થઈ જાય ત્યાર પછી આ એક નાનકડું મશીન આપેલું છે, પ્રેશર પંપ કહેવાય. પ્રેશર પંપ એટલે દૂધને આમાંથી ખેંચે. પ્રેશર પંપ સાદી ભાષામાં આપણે મોટર કહીએ. પ્રેશર કરી અને આ જે વસ્તુ લખેલું છે ને હોમોનાઇઝર છે. હોમોનાઇઝર એટલે એવી વસ્તુ છે કે દૂધ હોય, દૂધ અને એકદમ એને કેવું કરી નાખે, પાલિશ કરી નાખે. શું કરી દે? પાલિશ કરી દે. રેડી? એટલે આ કામ ઈ આપે હોમોનાઇઝ કરે. હોમોનાઇઝમાંથી પસાર થાય દૂધ જ્યારે પ્લેટ ચીલમાં આવે. પ્લેટ ચીલનું કામ એવું છે કે દૂધને જ્યારે તમે 80 ડિગ્રીનું ગરમ કરેલું હોય તો એને પ્લેટ ચીલમાંથી પસાર કરવો હોય એટલે એકી ઝાટકે ડાઉન કરી નાખે. ડાઉન એટલે કે ઠંડુ કરી નાખે. શું કરી નાખે? ઠંડુ. સતત ગરમ હોય અને પછી જ્યારે આમાંથી પસાર થાય એટલે એકદમ ડાઉન કરી નાખે, એકદમ ઠંડુ કરી દે. બરાબર? ઠંડુ કર્યા પછી સીધું તમારે જે બાજુમાં જે ટેન્ક આપેલા છે એને એઝિંગ ટેન્ક છે. એઝિંગ ટેન્કનું કામ એવું છે કે એઝિંગ ટેન્ક એટલે કે એની અંદર પણ શું હોય, પેલા પાખ્યા ફરતા હોય એમાં. બરાબર? એની અંદર દૂધ નાખવું હોય એટલે -4 ડિગ્રી સુધી દૂધ જાય. કેટલું? -4 ડિગ્રી. એટલે -4 એટલે તમને ખ્યાલ આવ્યો ને, માઇનસ એટલે કોને કહેવાય, પ્લસ કોને કહેવાય, ખ્યાલ છે ને? માઇનસ એટલે ઠંડુ થાય. એટલે -4 ડિગ્રી સુધી ઠંડુ થાય. પણ 4 ડિગ્રી ઠંડુ થાય તો જામી જવું જોઈએ. પણ આપણે અંદર શું રાખેલું છે? પાંખિયા રાખેલા છે, સતત ફરતા હોય. શું કરતા હોય? એટલે એકદમ જામવા દે નહીં. આનું કામ એવું છે કે દૂધ જ્યારે પ્રોસેસિંગ કરી અને જ્યારે આપણે મૂકીએ ત્યારે એની અંદર અમુક સમય ત્યાં દૂધને રાખવું પડે ઠંડુ કરવા માટે. ગરમ ગરમ દૂધનો આઈસ્ક્રીમ નીકળે નહીં. એને ઠંડુ કરી અને પછી એના ઉપચારો આગળ આવે. પહેલા ટીપ છે ત્યાં આગળ આવી. આવી જવાય બધા આવી જશે. યસ. હવે સમજો, અહીંયા આપણે જોયું કે એસિડ થઈ ગયું દૂધ. એસિડ થઈ ગયા પછી ફાઇનલ પ્રોસેસ માની લો કે આપણે દૂધની અલગ અલગ ફ્લેવરો આપણે માર્કેટમાં જોવા મળે ને. બટરસ્કોચ ફ્લેવર જોવા મળે, રાજભોગ છે, કેસર છે, રેડી? આ વેનીલા છે. અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમના નામ સાંભળ્યા તમે? હે? તો અલગ અલગ પ્રકારનું આઈસ્ક્રીમ છે એનું આપણે ફ્લેવરિંગ કરી અને અહીંયા ફ્લેવર થાય અને ફ્લેવરિંગ થઈ ગયા પછી ફાઇનલી આ જે મશીન છે એને કન્ટિન્યુ ફ્રીઝર કહેવાય. એને ટૂંકું નામ છે CF. કન્ટિન્યુ ફ્રીઝરમાંથી શું નીકળે? આઈસ્ક્રીમ ફાઇનલ નીકળે. શું નીકળે? આઈસ્ક્રીમ નીકળે. પછી માર્કેટમાં તમને આઈસ્ક્રીમ તમને ખબર હોય તો નાના નાના કોન જોવા મળે. જોઈએ કે કોન 10 વાળો, 20 વાળો, પછી કપ મળે, જોવા મળે. કપ 10 વાળો, 20 વાળો, 25 વાળો, 5 વાળો, 50 વાળો, અલગ અલગ પ્રકારના કપ. આ જે મશીન છે એ કપ કોન ફિલિંગ મશીન. શું છે આ? ઓટોમેટિક કપ અને કોન ભરાય છે આની અંદર. ઓટોમેટિક જ્યારે આ ચાલુ થાય ત્યારે આ મશીન ચાલુ થાય. મશીન ચાલુ થાય એટલે ઓટોમેટિક 1 કલાકની અંદર 3000 કપ બહાર નીકળી જાય. કેટલા? 3000. પછી કોન કાઢવાના હોય તો કોન પણ ઓટોમેટિક 3000 બહાર નીકળે. અને ફાઇનલી પેલી બાજુ ટેબલ રાખેલું હોય ને જ્યાં માણસો વર્કરો કામ કરતા હોય એ જે કોરોગેટેડ બોક્સ હોય બોક્સમાં શું કરતા જાય? પેકિંગ કરે. જેટલા માની લો કે 10નું બોક્સ હોય, 12નું બોક્સ હોય, 24 નંગનું બોક્સ હોય, એ બોક્સ વાઇઝ પેકિંગ કરી અને ધેન પેકિંગ કર્યા પછી જો સામે જે મશીન છે સામે આ તમને જોવા મળે એને હાર્ડનર કહેવાય. શું કહેવાય? હાર્ડનર. હાર્ડનર એટલે એવું કામ કરે કે કોઈ બી વસ્તુ જ્યારે આઈસ્ક્રીમ બહાર નીકળે ત્યારે એ -4 ડિગ્રીમાં બહાર નીકળતો હોય. અને હાર્ડનર એટલે કે એને હાર્ડ કરે. શું કરે? હાર્ડ કરે. ઇન્સ્ટન્ટ હાર્ડ કરે. 10-15 મિનિટમાં, 20 મિનિટમાં આઈસ્ક્રીમ હોય એને સીધો 30 થી 35 ડિગ્રી સુધી હાર્ડ કરે. કેટલા ડિગ્રી? 30 થી 35 ડિગ્રી સુધી હાર્ડ કરે. હાર્ડ એટલે કડક કરે. રાઈટ? ત્યાર પછી એમાંથી પસાર થાય અને ધેન તમને જો સામેના ભાગમાં તમે જો ડિસ્પ્લે જે આપેલું છે ને આ સામેનો ભાગ કોલ્ડ સ્ટોર છે. શું છે? કોલ્ડ સ્ટોર. કોલ્ડ સ્ટોર એટલે કે એવી વસ્તુ કે જેની અંદર માલ બનેલો હોય, આઈસ્ક્રીમ, કપ, કોન, કેન્ડી, આ બધી વસ્તુ બનેલી હોય તો એની અંદર આપણે શું કરવાનું હોય? સ્ટોરેજ કરવાનું. અને સ્ટોરેજની અંદર જો એમાં ઓટોમેટિકલી પ્લાન આપેલો હોય કે સ્ટોરેજની અંદર -18 ડિગ્રી સુધી આઈસ્ક્રીમને રાખવાનું હોય. કેટલા ડિગ્રી? 18 ડિગ્રી રાખવાનું હોય. રાઈટ? ચાલો આપણે એની મુલાકાત કરીએ.